જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ આજે આપણે બંધારણના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્ન જોવાના છીએ. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી મટીરિયલ મિત્રો, જેની અંદર જે છે ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, જનરલ નોલેજ છે, કરંટ અફેર્સ છે, આના સિવાય કોન્સ્ટેબલના મોડલ પેપર છે. આ તમામ પ્રશ્નો જેની અંદર 2500+ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલા છે અને આ જ પ્રશ્નોમાંથી તમારું 14 જૂનનું પોલીસ કોન્સ્ટેબલનું પેપર પૂછાવાનું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અનુભવી શિક્ષકો દ્વારા બનાવેલા એનાલિસિસ કરેલા પ્રશ્નો છે મિત્રો. તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર 6352207940 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો, ગમે ત્યારે મેસેજ કરી શકો છો. ડેમો કોપી જોવા માટે પણ આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. ઓકે, જવાબો આની સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ તમે આની કઢાવી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો ક્વેશ્ચન નંબર પહેલો ક્વેશ્ચન છે, કોઈ ભારતના બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું હતું? ચાલો, તો જવાબ આવે છે અહીં જવાહરલાલ નહેરુએ. ત્યારબાદ ભારત જે સ્વતંત્ર ભારતે પોતાના બંધારણનો અમલ ક્યારથી કર્યો હતો? તો 1950થી અમલ કર્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો હતો? તો આપ સૌ જાણીએ છીએ કે ભારતીય બંધારણનો અમલ ક્યારે થયો? 26મી જાન્યુઆરી 1950. ચાલો, ત્યારબાદ નીચેનામાંથી કોણ ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? તો એ હતા BN રાવ. ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ હતા? તો એ હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યારબાદનો પ્રશ્ન છે કે બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે? બંધારણનું આમુખ. આઝાદ ભારતના બંધારણને સંઘ સભાએ કયા દિવસે મંજૂરી આપી? 26 નવેમ્બર 1949. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આમુખ એ ભારતીય બંધારણનો આત્મા છે એવું કોણે કહ્યું હતું? તો આવું પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું હતું. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતીય સ્વાતંત્ર્ય ધારો કોણે પસાર કર્યો હતો? બ્રિટિશ પાર્લિયામેન્ટે. બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી? બાલ ગંગાધર તિલક દ્વારા. ઓકે, સાલ પણ યાદ રાખવી જરૂરી છે, 1855. બંધારણ માટે પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હતા? પ્રારૂપ સમિતિમાં 7 સભ્યો હતા. કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા? 3 સભ્યો હતા. બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વાતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો એ ઓગસ્ટ દરખાસ્ત તરીકે ઓળખાય છે. સત્યમેવ જયતે જે સૂત્ર છે, સત્યમેવ જયતે સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવેલું છે? મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. તારીખ 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? જવાહરલાલ નહેરુ દ્વારા. ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા ભીમરાવ આંબેડકર. બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે? આમુખને. ત્યારબાદ અખંડ ભારતની બંધારણીય સભાની રચના કોના આધારે થઈ હતી? તો એ થઈ હતી કેબિનેટ મિશન યોજનાના આધારે. ભારતીય બંધારણનો મુસદ્દો ઘડતા કુલ કેટલા દિવસ વ્યતીત થયા હતા? તો મુસદ્દો ઘડતા ટોટલ વાત કરીએ તો 141 દિવસ થયા હતા. સાચો જવાબ આવશે ઓપ્શન સી, 141 દિવસ. બંધારણ સભાની 2 વર્ષ 11 માસ 18 દિવસમાં કેટલી બેઠકો મળી હતી? ટોટલ 166 બેઠકો મળી હતી. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. પંચાયતોને લગતો 73મો બંધારણીય સુધારો ભાગ 9 કયા વર્ષમાં થયો હતો?
72મો બંધારણીય સુધારો થયો હતો 1992માં અને 73મો બંધારણીય સુધારો 1993 આવે. ચાલો, ભારતના બંધારણના ઉદ્દેશ્યોમાંથી એકના રૂપમાં આર્થિક ન્યાય સેના દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ છે. આમુખ અને રાજ્ય નીતિના નીતિ નિર્દેશક તત્વ. નીચેના પૈકી કોણ બંધારણ સભાની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા? જે.બી. કૃપલાણી. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935નું એક નવીન ચાર્ટર છે, આવું કોણે કહ્યું? તો આવું કહ્યું હતું જવાહરલાલ નહેરુએ. ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભાના કેટલા સભ્યો હતા? 389 સભ્યો હતા. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવેલા હતા? રાજેન્દ્ર પ્રસાદને. ત્યારબાદ ભારતના બંધારણમાં કયા શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી થયેલો? તમે જોઈ શકો છો આમાં સમવાય શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી થયેલો. ભારત એક ખાલી જગ્યા દેશ છે. ધર્મનિરપેક્ષ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો? તો બંધારણીય ઇલાજોના હકને. ભારત આઝાદ થયું ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? ક્લેમેન્ટ એટલી. કઈ સાલમાં ભારતને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું? 1935માં. ત્યારબાદ રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જયતેનું સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે? મુંડકોપનિષદમાંથી. રાષ્ટ્રીય ધ્વજ જનગણ મનના સર્જક કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર. ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો કયો છે? તો એ છે ચૈત્ર મહિનો. રાજભાષા તરીકે માન્યતા પ્રાપ્ત ભારતીય ગણતંત્રની મુખ્ય ભાષાઓ કેટલી છે? 22 છે હાલમાં. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં ચક્રની ડાબી અને જમણી બાજુ શાના ચિત્રો છે? તો અનુક્રમે બળદ અને ઘોડાના. રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય? 3:2. ઓકે, આ યાદ રાખજો. લંબાઈ અને પહોળાઈ. પહોળાઈ અને લંબાઈ પૂછે તો 2:3. લંબાઈ અને પહોળાઈ પૂછે તો 3:2. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. રાષ્ટ્રીય કેલેન્ડર સંવત અંગ્રેજી વર્ષ પ્રમાણે ક્યારે અપનાવવામાં આવ્યું? 1957. ભારતના બંધારણમાં કઈ પક્ષ પ્રથા લોકશાહી પદ્ધતિમાં સ્વીકારાયેલ છે? તો એ છે બહુપક્ષ. ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગ ક્યારથી દાખલ કર્યું? તો યાદ રાખજો 22 માર્ચ 1957. ભારતના રાષ્ટ્રીય ધ્વજના ચક્રમાં કેટલા આરા છે? 24. ભારત બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ અનુસાર હિન્દીને રાજભાષા ઘોષિત કરવામાં આવી છે? 343. રાષ્ટ્રીય ધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવી હતી? જવાબ આવશે મિત્રો જુલાઈ 1947માં. ચાલો, ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે, એનું નામ અશોક ચક્ર છે. સરકારી સમારંભોમાં ગવાતા રાષ્ટ્રીય ગાનની અવધિ કેટલી હોય? 20 સેકન્ડની હોય. વંદે માતરમ ગીતને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના કયા પુસ્તકમાંથી લેવામાં આવેલું છે? આનંદ મઠ. ભારતનું રાષ્ટ્રગાન કેટલી સમય મર્યાદામાં પૂર્ણ કરવું જોઈએ? 52 સેકન્ડની સમય મર્યાદા છે. ભારતીય બંધારણમાં સુધારા કરવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે છે આ સત્તા. ભારતના બંધારણમાં રાજભાષા તરીકે કઈ ભાષાને સંઘ રાજભાષા તરીકે દર્શાવાય છે? તો એ છે દેવનાગરી હિન્દી ભાષા. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શેમાંથી લેવામાં આવેલું છે? વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી. ભારતીય રાષ્ટ્રગાનની આખી ધૂન રચનાને પૂરી પાડવામાં આશરે કેટલો સમય લાગે? 65 સેકન્ડ. 1 મિનિટ અને 5 સેકન્ડ. જનગણ મન આ રાષ્ટ્રગાન 5 પદનું હોય છે. આપણે તેમાંથી કયું પદ સ્વીકારેલું છે? પ્રથમ પદ. સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે બનાવી હતી? પિંગલી વેંકૈયા. મેગ્ના કાર્ટા કયા દેશના ઇતિહાસનું પ્રથમ હકપત્ર છે? તો એ છે ઇંગ્લેન્ડનું. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશમાંથી મળી છે? અમેરિકામાંથી. નાગરિકતા વિશે કઈ યાદીમાં આવે? કેન્દ્ર યાદીમાં આવે, સંઘ યાદી. મૂળભૂત ફરજોનો વિચાર આપણે રશિયાના બંધારણમાંથી લીધેલો છે.
ભારતીય બંધારણના આમુખમાં સમાવિષ્ટ ગણતંત્રની કલ્પના તથા સ્વાધીનતા, સમાનતા અને બંધુતાના આદર્શ ક્યાંથી લેવામાં આવ્યા? ફ્રેન્ચ બંધારણમાંથી. ચાલો, ધારાસભાનું નીચલું ગૃહ હોય વિધાનસભા, ઉપલું ગૃહ હોય વિધાન પરિષદ. બંધારણની જોગવાઈ પ્રમાણે ભારતના કોઈ પણ રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? 500થી વધારે ના હોવી જોઈએ અને 60થી ઓછી પણ ન હોવી જોઈએ, પણ અપવાદ રૂપે અમુક રાજ્ય. ચાલો, રાજ્યનું ઉપલું ગૃહ કયું હોય? તો કે રાજ્યનું ઉપલું ગૃહ હોય વિધાન પરિષદ, નીચલું ગૃહ વિધાનસભા હોય. રાજ્યની વિધાન પરિષદના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષ. ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે? સચિવાલય દ્વારા. ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી 1962માં થઈ હતી. રાજ્યની વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોય? 25 વર્ષ. જે રાજ્યોમાં વિધાનસભાના 2 ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય? તો કે ભાઈ વિસર્જનને પાત્ર નથી, દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય. વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યોને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે? સ્પીકર. ગુજરાતની પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી? 132. ગુજરાત વિધાનસભા અને લોકસભામાં અનુસૂચિત જાતિઓ માટે અનુક્રમે કેટલી બેઠકો અનામત છે? 13 અને 2. જ્યારે ખરડો બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તે કેટલી બહુમતીથી પસાર કરવો પડે છે? તો હાજર મતદાન કરનાર સભ્યોની સાદી બહુમતીથી. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ? 6 માસ. ધારાસભા ઓછામાં ઓછી વર્ષમાં કેટલી વાર મળવી જોઈએ? 2 વાર. કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે? યુપી. ત્યારબાદ સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવળકર હતા. સંસદમાં કોનો સમાવેશ થાય? તો રાષ્ટ્રપતિ છે. ઓકે, લોકસભા, રાજ્યસભા તમામ. કયું કાયમી ગૃહ છે? રાજ્યસભા કાયમી ગૃહ છે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાની મુદત કેટલા વર્ષ સુધી કેટલા સમય સુધી લંબાવાય છે? 1 વર્ષ સુધી લંબાવી શકાય. સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકનું અધ્યક્ષ પદ કોણ સંભાળે? લોકસભાના અધ્યક્ષ. ભારતીય સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? ઇંગ્લેન્ડમાંથી. ભારતની રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ભારતમાં રાજ્યસભાની રચના પ્રથમ ક્યારે કરાઈ હતી? 1952માં. રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા. ત્યારબાદ રાજ્યના 1/3 સભ્યો દર કેટલા વર્ષે નિવૃત્ત થાય? દર 2 વર્ષે. લોકસભાની મુદતના 5 વર્ષના સમયગાળાની ગણતરી માટે પ્રથમ દિવસ કયો છે? તો એ છે નવા ચૂંટાયેલા સભ્યોની સંસદની બેઠકનો પ્રથમ દિવસ. સૌપ્રથમ લોકસભાના સ્પીકર તો જી.વી. માવળકર. રાજ્યસભાના સભ્ય બનવા માટે યોગ્યતાના સંદર્ભમાં કયું સાચું નથી? ખોટું જોવાનું છે. તો તે કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ. આ ખોટું છે મિત્રો, એ સરકારી કર્મચારી ન હોવો જોઈએ. રાજ્યસભાને નાણાકીય ખરડા પરની ચર્ચા કેટલો સમય આપવામાં આવે છે? 14 દિવસ. રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે? જવાબ આવશે 1/10. ઓકે, 10મા ભાગની 10%. એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એકસાથે ચૂંટાય તો શું કરવું પડે? તો કે કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપવું પડે. સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશા નિર્દેશ હેઠળ થાય? ભારતનું ચૂંટણી પંચ. કટોકટી જાહેરાત અમલમાં હોય ત્યારે લોકસભાની મુદત સંદર્ભે શું કરી શકાય છે? તો કે કટોકટી અમલમાં હોય ત્યારે સંસદ એક સાથે 1 વર્ષ સુધી મુદત વધારી શકે. સંસદમાં કોઈ પણ ગૃહનો સભ્ય પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહે તો બેઠક ખાલી ગણાય? 60 દિવસ. લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે? નાણાપ્રધાનની. સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ? 25 વર્ષ જોઈએ. રાજ્યસભામાં નિમાયેલ પ્રથમ મહિલા અભિનેત્રી કોણ હતા? નરગિસ દત્ત. ભારતના પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમાર. ભારતીય લોકસભા અને રાજ્યસભામાં
સભ્યોની સંખ્યા અનુક્રમે 545 અને 250, જોકે હવે આમાં વધારો કરવામાં આવેલો છે. લોકસભાના અધ્યક્ષે તેઓના પદના શપથ ગ્રહણ કોણ કરાવે છે? શપથ ગ્રહણ આમાં કરવાના હોતા જ નથી. ભારતની લશ્કરી પાંખના ત્રણેય પાંખના વડા કોણ હોય? રાષ્ટ્રપતિ હોય. લોકસભા અને વિધાનસભાઓની બેઠકોનું સીમાંકન કરવા માટેના સીમાંકન પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 2002માં. લોકસભાના બે સત્ર વચ્ચે મહત્તમ સમયગાળો કેટલો ન હોવો જોઈએ? 6 માસ. તો મિત્રો આ હતા ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના 100 અગત્યના પ્રશ્નો. ઓકે, અને આપણા મોસ્ટ એમપી પ્રશ્ન 25 પ્રશ્ન આપેલા છે મિત્રો. આમાં તમારું 14 જૂનનું કોન્સ્ટેબલનું પેપર પૂછાશે મિત્રો. પીડીએફ માત્ર 99 રૂપિયામાં તમે અવશ્ય પરચેસ કરી લેજો. ઓકે, તો તમામ માહિતી અહીં આપેલી છે. વધારે જાણકારી માટે તમે કોલ કરી શકો છો, આ નંબર ઉપર મેસેજ કરી શકો છો, ડેમો જોવા માટે પણ આ નંબર પર મેસેજ કરી શકો છો. બરાબર, તો ચાલો ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.